सत्य सनातन सती धर्मनी जय। कवि न हूँ मैं न चतुर कहाऊं, कवि न हूँ मैं ए न चतुर कहाऊं, मत अनुरूप राम गुण गाऊं, अमते अनुरूप गुरु गुण गाऊं। घट में है सुझे नहीं लान तो ऐसी जिंद, तुलसी आ संसार को भयो मोतिया भिंद। બધા જ ની અંદર છે. મહારાજે હમણે વાત કરી કે ભાઈ મૃગની નાભીમાં કસ્તુરી છે, કે મૃગ નાભી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વનમાય, ऐसे घट घट ब्रह्म बसे, दुनिया जानत नाय। આખી દુનિયાની વાત કરી છે. કઈ દુનિયા? તે કે આ દુનિયા આપણી નજર સામે હોવા છતાં એ કસ્તુરીની આપણને ખ્યાલ. આજ મનરૂપી મૃગ આજ મૃગ નયનથી જોવે છે, પણ છતાં એને નક્કી થતો પણ કોઈ એવો પારધી સદગુરુ મળી જાય અને એક વચનનું બાણ મારે ને ત્યારે મનરૂપી મૃગલો પડે ને ત્યારે માથે હાથ ફેરવી અને એની ને એની નાભી એને સુંગાડે. ભાઈ આ કસ્તુરી તો તારી પાસે હતી અને તું ક્યાં ગોતતો હતો? કે વન ઘાસી, વન્ય ઘાસ ની અંદર સૂંઘી સૂંઘીને ગોતે કે અહીંયા આ વાસ આવે છે, અહીંયા સુવાસ આવે છે, પણ ક્યાંય મળતી. એવી જ રીતે આપણે ભાઈ જયારે સદગુરુ નહોતા મળ્યા ને ત્યારે તીરથ જાત્રામાં, મંદિરમાં, મસ્જિદમાં અને કયક લોકોના વચનની અંદર આપણે સ્થિર થવાની કોશિશ કરી, પણ ક્યાંય સ્થિર થવાની જગ્યા મળી ન મળી. કારણ કે ગમે ના જાય પણ એવી સુવાસ નહીં, ગમે ના જાય તે કે કેવી કે એવી સુવાસ નહીં. હવે એ સુવાસની આપણને પણ ખબર નથી કે આ સુવાસ કેવી, પણ જ્યારે આવે ત્યારે ખ્યાલ રાખજો આની વાત હતી. મહારાજે કીધું ભાઈ આ તે કે હવે જો હવે બરાબર, હવે કે હવે ભૂલાય છે તે કે હવે ન ભૂલાય ને. ગુરુ મહારાજ કે હજી ભૂલાઈ જશે હો, એટલે હું તને હારે જ આપું આ કસ્તુરી, પણ તું આ વાટે વળગી રહેજે. વળગી રહીશ ને તો તારું કામ થાય, નહીં તો તારું કામ થાય નહીં. એટલે કીધું આપણે કવિ નથી બની જવું, આપણે મોટા મહાત્માય નથી બનવું, પણ મતિ અનુરૂપ જે ગુરુ મહારાજે રેણી બતાવી છે, કેણી માથે રેણી. હમણે ભાઈએ ભજન ગાયું ને કે કેણી કહે રેણી કરો અને પછી ખેલો ને ધુમાર ને પાન. પછી તમારે ગમે ત્યાં જાઓ તમારો વાળ વાંકો ન કરી શકે, કારણ કે આજે તમે તમને ઓળખી લીધા. આજે મેં મને ઓળખી લીધો. આજે તો મેં મને ઓળખ્યો. પછી ગમે ત્યાં તમે જાઓ ને, કારણ કે પોતાની ઓળખાણ જો પોતાને થઈ જાય, આખા જગતને આપણે ઓળખીએ, પણ પોતાને નહોતા ઓળખતા ને એટલે આપણે કોઈ માલમી પાસે જવું પડ્યું કે ભાઈ આ બધા મને ગાંડો કહે છે. કેમ? કે ભાઈ હું મને નથી ઓળખતો, હું બધાને ઓળખું છું, હું મને નહીં ઓળખતો હોઉં. તો કોઈ સજ્જન વ્યક્તિએ કીધું ભાઈ તને તું ઓળખતો હોય તો બતાય આમાં તું કોણ છો? આ પાંચ તત્વના દેહની અંદર આમાં હું કોણ છું? આખા જગતનો પ્રશ્ન એકનો નહીં, આખા જગતનો એક જ પ્રશ્ન કે આ પાંચ તત્વની દેહની અંદર આમાં હું કોણ છું? માં જો હું જડી જાય તો કામ થઈ જાય એવું છે. પણ કોઈ જો સદગુરુ માલમી મળી જાય ને તો થાય, નહીં તો આખી દુનિયા ભૂલી પડી છે. એટલે સંતો કહે છે ભૂલી રે દુનિયા ભેદ ન જાણે, ભૂલી રે દુનિયા ભેદ ન જાણે, પદ ન પાવે પારખ કામ, પદ ન પાવે પારખ કામ, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે, ભૂલી રે દુનિયા ભેદ ન જાણે, પદ ન પરખે
પારખ કા વદન પર કે પારક કા ભીતર બ્રહ્મ સનાતન બોલે સનાતન બોલે અંકન સૂજે અણઘટ કા ભૂલી રે દુનિયા ભેદ નો જાણે બોલે રે દુનિયા ભેદ ન જાણે જ્યારે જ્યારે સંતો આવરણ ને પકડે છે ને ત્યારે કહે છે ભાઈ આ બધા આવરણમાં અટવાણા છે. આખી દુનિયા ભૂલારે પડી ગઈ કે પોતાને નહીં જગતને જાણવા નીકળી કે આ જગતમાંથી હું પરમાત્માને ગોતી લઉં. પણ એમ પરમાત્મા મળે એવો જો ગોતવાનો હોય તો પોતાને ગોતી લો પોતે. તમે જેને ગોતો છો ને એ જ તમે પોતે છો. જો આમાં હું જડી જાઓ તો મારે પરમાત્માને ગોતવાના. એટલે કીધું ભૂલી રે દુનિયા એક ઝીણો એવો ભેદ છે કે તરણા આડો ડુંગર આંખમાં સેજ એક જ રજ પડી પણ ડુંગર દેખાતો બંધ થઈ ગયો. દુનિયા દેખાતી બંધ થઈ ગઈ. કે શું આપણે આંધળા હતા? આંધળા થઈ ગયા તે કે નહીં, એક રજ પડી છે. જો એ રજ માયાની છે હો ભાઈ, કે માયાની અંદર તરબોળ થઈ ગઈ આ નજર. એટલે માયા સિવાય હવે ને કાંઈ દેખાતું નથી. પણ કે આમાં પદનો પારખે કોઈ પારખ કા, કોઈ પારખ મળે ને તો કામ થઈ જાય. પારખ કોને કીધો? કે કોઈ જેને જોયું હોય ને, જેને જાણ્યું હોય ને, જેને ખબર પડે કે આ લોઢું કરક છે પણ એની અંદર નરમાઈ પણ છે. કારણ કે અગ્નિ સુપાણી છે. એવી રીતે લાકડામાં પણ કડકતાય છે, અગ્નિ છે, પણ એમાં અગ્નિ પ્રગટ ન કરાય તો એને ખાખ થવું પડે. અને ઓલું પછી જેમ વાળવું એમ વળે. એમ કે છે કે ભીતર બ્રહ્મ સનાતન બોલે. આ તમારી અંદર, આપણી પોતાની અંદર જ કોઈ અણુ એક જરા પણ ખાલી નથી. કોઈ રૂવાડું એવું નથી જ્યાં મારો પરમાત્માની હાજરી ન હોય. અને આપણને ભાઈ નક્કી નથી થતો. આપણે હજી આને ગોતવા નીકળ્યા છીએ. અને જો ગોતી ગોતીને ગામ ગાંડું કર્યું પણ ક્યાંય ઈશ્વર જડ્યો. કારણ કે સંશય કોણ હરે? કોણ તો હરે રે સંશય, કોણ હરે મારા સતગુરુ વિના? આ સંશય કોણ હરે? કોઈ એવો ગુરુ મળી જાય આપણને તો કાર્ય આપણું સફળ થઈ જાય. એટલે કે છે કે ભીતર બ્રહ્મ સનાતન બોલે, અંક ન સૂજે એને અણઘટકા. એ અણઘડિયો છે. આ આખા જગતમાં નજરે થાય પણ આમાં આંગળે મૂકી કહેવાય એવો. અને જો કેવો હોય તો એક જ જે બોલે ને એને જ કહેવાનું. ભાઈ તમે જોયો છે તો મને બતાવો કે ભાઈ તમારી જેવો, તમારી જેવો, તમારી જેવો. આમાં જે હાથ ઊંચો કરે એની જેવો ઈશ્વર બીજો હોય જ નહીં. કેવો હોય? પોતા જેવો, પોતા જેવો. આપણી જેવો જ ઈશ્વર છે, બીજો કોઈ નથી. નકર બોલે નહીં ને બોલાવે નહીં. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ રહ્યો સમાય. દેવળ દેવળ કરે હોકારા, કોઈ એને પારખ થઈને પરખો. પારખ કરવાની છે. પારખ કરવાની. એક જરીક અમથી વસ્તુ આપણે બજારમાં લેવા ગયા હોય તો સાખ્યા વગરની લેતા નથી શાકભાજી પણ. તો આખું જીવન આપણે જેને હોપવાનું છે. ગુરુ તો શિષ્યની તપાસ કરે પણ શિષ્યને ગુરુની તપાસ કરવાની જરૂર છે. હા, એને ટકોરા મારો કે હા મને સાંગો પાંગ પાર ઉતારે ખરું. આ જે સ્વરૂપની સામે, જે રૂપની સામે હું બેઠો છું એને મારે સર્વસ્વ હોપવું છે. એ મને સાંગો પાંગ ઉતારશે ખરા? એ જવાબદારી લેશે ખરા? તો કે હા, જેને જોયો છે, જાણ્યો છે, પારખ્યો છે ને, જેને નજરે જોયો ને એ કહે છે હાલ હું તને બતાવું, હું તને બતાવું. પણ કોણ કહે છે? ભાઈ જેને જોયો હોય એને. કોઈએ જોયો નથી તો જોયો કોણ? પણ આ તો ગુરુ મહારાજે તો હથિયાળી કાઢીને બતાવી દીધો. જો આ 5 તત્વોમાં વાલો પ્રગટ બોલે, આ તો જેવો ગુણ એવો ગવાય. આમાં બધા એમાં બોલે છે એક જ સરખો, પણ જેવો ગુણ આપણે પ્રગટ કર્યો છે ને ભાઈ એવો જ બોલે, એવો જ બોલે, એવો જ છે. અને જેને જોવો હોય એ એકલો ક્યાંય ન મળે. એ બેયની જોડી છે રાધા ને શ્યામની, એકલો ક્યાંય મળવાનો નથી.
તમારે રાધાને ઓથે, શિવને જોવો હોય તો પછી પાર્વતીના ઓથે, વિષ્ણુને તમારે જોવા હોય તો લક્ષ્મીના ઓથે, અને રામને જોવે તો સીતાને ઓથે. આ ઓથે રહીને બોલે છે, ઓથે રહીને હોકારા કરે છે. એમ નામ જોવું હોય તો જોવાય એવો, કારણ કે ઈ સાયાનો સાયા ધણી છે. આપણે આપણો જેમ પડછાયો નથી પકડાતો ને, એમ ઈ છે ને ઈ સીતાજીનો પડછાયો બની અને બધે જગતની અંદર કાર્ય કરી રહ્યો છે. સીતા એનો પડછાયો છે, સીતાનો નહીં. સીતા એનો પડછાયો છે, પણ પડછાયાથી જો તમારે કામ ચલાવવું હોય તો એમાં પ્રગટ બોલે, પાછું એમાં પ્રગટ બોલે. એટલે કીધું ભીતર બ્રહ્મ સનાતન બોલે, અંક ન સૂજે અણઘટકા, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે. જાણવો છે કોને? કે નથી દેખાતો એને જાણવા નીકળ્યા, નથી જોવા તો એને જોવા નીકળ્યા છે. પણ કે માયા ક્યાં છે ભાઈ? માયા આખા જગતને વ્યાપીને બેઠી. તો રામ અને લક્ષ્મણની વાતની અંદર આવે કે ભાઈ ભગવાન રામને લક્ષ્મણજી પૂછે કે 14 વર્ષ તમારી હારે રહો મારા વાલા, તમે સીતાજીને ક્યારે આ ગુફાની અંદર મૂક્યા અને ક્યારે આને માયાવી સીતાને લઈ અને રાવણની નગરીને હળગાવા મોકલી દીધા? આ મને બોલો, આ તમે કયો ક્યારે આવું કરી લીધું? કે મારી માયાને કોઈ ન જાણી શકે. કે તમારી માયા કેવી એ તો વાત કરો. ત્યારે કીધું કે ગો ગો ચર જહાં લગે મન ભાઈ, વહાં સબ માયા જાનહું ભાઈ. આ આંખથી દેખાયા, કાનથી સંભળાય અને આ મુખથી બોલાય, આ બધી જ મારી માયા. અને હું પાછો માયામાં નથી. માયા મારામાં છે પણ હું માયામાં. કૃષ્ણ ભગવાને પણ એ જ કીધું ને, હે અર્જુન, હું મારા ભક્ત સિવાય ક્યાંય નથી. જગત મારામાં છે, હું જગતમાં નથી. એક વખત પાછું એમ કીધું કે જગત મારામાં છે. અવળા હવળું કીધું, પણ કોણ કોનામાં છે? આપણે જો એનું થવું હોય ને એમાં ભળવું હોય તો આપણે એનું થવા જવું પડે. અને આપણે જો ભક્તિ જ કરતા હોય તો મારો વાલો આમ જો ઉઘાડ પગે ધોડે ધોડે વાહે આવે હો. જેમ ગાજર વાહે બકરી કેમ આવતી હોય એમ આવે. એક પગથિયું તમે ઉતરો તો એ હાથ ચડી જાય. કે જ્યારે ભક્તિ જ કરવી છે તો બેઠો બેઠો ગાતો, ઊભો ઊભો સાંભળું અને ઊભો ઊભો ગાતો હું તો નાચું. તમે જુઓ તો ખરા ઈશ્વરને કેટલી જરૂર છે આ માયાની. આ માયાનું પૂતળું જો જે કરવા માગે ને, ઈશ્વરને નચાવવું હોય તો એ નચાવે. અને એ નાગર નરસૈયાએ નચાવ્યો તો હો ભાઈ, એ નાગર નરસૈયાએ નચાવ્યો તો એને. એટલે કીધું કે ભાઈ આ ભીતર બ્રહ્મ જે અણઘટ બેઠો છે એને જો કોઈ જાણી જાય તો કામ થઈ જાય એવું છે. પણ કે એ કેવો ને ક્યાં રહેશે? કે એની સિવાયની કોઈ જગ્યા ખાલી. જાકા જીવાડા સબ કોઈ જીવે, જાકા જીવાડા સબ કોઈ જીવે, સ્વરૂપ હે સબ चेतन का, स्वरूप है सब चेतन का, जाहिर रीते करे श्रेष्ठ, जाहिर रीते करे श्रेष्ठ, अद्भुत खेल है ओहंग का, अद्भुत खेल है ओहंग का, भूली रे दुनिया भेद नो जाने, भूली रे दुनिया भेद नो जाने. કારણ કે ઈ અણઘટિયાને જો જોવે ને એને ઘાટ નથી, અઘાટે રહેશે. તો કે છે કે હવે જાણવું હોય તો જાણી લો, એનું એડ્રેસ આપું છું. ક્યાં છે? આ સંત બોલે છે કે જાકા જીવાડા સૌ કોઈ જીવે. આ બધા જે કાંઈ સજીવ સૃષ્ટિ છે એના જ થી જીવે છે. હું ને તમે જો કાંઈ ભાળી શક્યા હોય, ભાળતા હોય તો એનાથી ભાળીએ છીએ. જો એક પણ શ્વાસ આપણે લેવો હોય તો એનાથી લઈએ છીએ. એના વગર, એની મરજી વગર કાંઈ પણ, એક કહેવાય ને પાંદડું પણ હલતું નથી. આપણે પાપણ હલાવીએ ને તો એની મરજી હોય તો થાય છે. આ બહુ ઝીણી નજરથી જોવો પડશે, આને જાણવો પડશે ત્યારે થાય. એટલે કીધું જાકા જીવાડા સૌ કોઈ જીવે, સ્વરૂપ હે સબ ચેતન કા. એને ચેતન રૂપે આપણે વાતમાં લીધો છે. ચેતન રૂપે આ બોડીની અંદર જયારે પ્રગટ બોલ્યો ત્યારે એને આપણે ચેતન કીધો. ચેતન કીધો કારણ કે આ બોડીને ચેતન કરી, નકર આ પાંચે પાંચ તત્વની હાજરી હોવા છતાં જડ હતું.
જળ હતું. કારણ કે જગતની અંદર 5 તત્વ બધા જ જળ છે. જો એની અંદર પરમાત્મા જો નિવાસ ન કરે તો આ જગત બધું જ ઊભું રહી જાય. હા, કારણ કે 5 તત્વની પ્રકૃતિ જળ છે. છઠ્ઠો પરમાત્મા મારો વાલો ગમે તે સ્વરૂપે તમે પ્રગટ કરવા માંગો એ તમે જેવો ભાવે ભજો છો એવા ભાવે પ્રગટ થવા તૈયાર છે. જેવા ભાવે ભજો. તમારી દ્રષ્ટિમાં તમે હામાં વ્યક્તિને જેવો ધારો એવો તમે કરો ને. એ તો છે એવો જ છે. હું આ ભાઈ અનિલભાઈને હારો કહું કે મોળો કહું, મારાથી છો ને. એ તો જે છે એ જ છે. એમાં કોઈ ફેર નથી પડવાનો. હે એમ ઈશ્વરને તમે ગમે એવો કહી લો. નરસિંહ મહેતાએ ગાળ્યો દીધી એને કઈ વાગી કે 2 માં 2 બાપ નહીં કે સૌ એવો કેમ હશે થયું. આપણે ભાઈ નાટક જ એવા કર્યા. હે એટલે કીધું કે ભાઈ હા વાત તારી હાચી, બોલ આગળ વધ. હવે એ કે હવે આગળ હું વધે, તમે કઈ બોલતા જ નથી કે અમારેથી કાંઈ બોલાય. કારણ કે ભક્ત છે ને, ભક્ત બધું ભગવાનને કહીએ કે, પણ ભગવાનને ભક્તની જરૂર હાથ વાર છે. ભગવાન એવું કીધું કોને? ભગવાન એવું છે એવું કોને નક્કી કર્યું? કોઈ ભક્ત એવો ભાઈ ભગવાન એવું નામ પાડ્યું કોને? એક વખત તો ભગવાને એવું કીધું કે આ ભક્ત છે ને એ જ મારી ફાઈ છે. કારણ કે 1000 નામે સંબોધો કોને? મેન તમે કે બીજા કોઈએ? હે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હે રોજ રોજ બદલે મોકામ, કયા ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. હે કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા ગામે લખવી કંકોતરી. કયા નામે તમે સંબોધશો? કયા નામે માળા ફેરવશો? ભાઈ બધા જ નામ એના ગુણવાચક છે. જેવા ગુણ એને પ્રગટ કર્યા ને એવું એનું સીધું નામ પડી ગયું. ભગવાન શિવ રાસ રમવા આવ્યા નારીનો વેશ પહેરી, અને ત્યાં ભગવાન કૃષ્ણએ કીધું કે આજ આનું રૂપ પ્રગટ કરવું છે. હે તો ત્યાં સીધી તે હાડી ઉપરથી ખસી ગઈ ને ત્યારે ઈ કે ભાઈ બાયુને કોઈ જે ટકો હોય નહીં, આ ટકાવાલી ક્યાંથી આવી ને? આવી ગોપી આપણા ગચમાં ક્યારે આવતી? પણ આજ આવી ગઈ. હે એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભૂલનાથ રે, सिर से जब तक खिस गई साड़ी, मुस्कुराए मोरारी, बोले शर्मा गए, बोले शर्मा. क्या भाई વૃંદાવન ની અંદર કોઈ જાય ને તો અર્ધનારેશ્વર નું મંદિર છે. હે પાર્વતીની હારે ભગવાન શિવ ત્યાં રાસ રમવા આવ્યા અને ભગવાનને ખબર પડી ગઈ. ગાય બેન હાલમાં ભાઈની હાલમાં થોડોક તો ફેર પડે જ તે. હે ઓલી ઠુમક ઠુમક હલના ખાબ 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 કેટલાને પાટા મારતી જાય. એ કે આમાં કાંઈક ફેર છે, એટલે આપણે હાલ સુધારવી પડે એવું છે ભાઈ. કારણ કે આમાં ગોપી રાસ રમવા જાય તો જ હાલે. જો આપણે ઈશ્વર હારે રાસ રમવો હોય ને તો ગોપી ભાવ લાવવો પડશે. ગોપી ભાવ લાવવો પડશે. આમાં ખબ ખબ નહીં હાલે. બરાબર ને? કારણ કે હું કાંઈ નથી, મારા નાથની પાસે હું કાંઈ જ નથી. આવો જ્યારે ભાવ અંદર જાગશે ને ત્યારે આ કામ થાય. પેલા કામ થાય એવું નથી. એટલે કીધું જાકા જીવાડ્યા સબ કોઈ જીવે, હે સ્વરૂપ હે સબ ચેતન કા, જાહેર રીતે કરે શ્રેષ્ઠા, અદ્ભુત ખેલ હે ઓહંગ કા. ઓહંગ પુરુષ આવે છે ને, આમાં આવે છે, આ જગતને જીવાડે છે, એને ઓહંગ કીધો છે. હે અને પછી જે જાય છે એ કહે છે ભાઈ આવ્યો તો એ ને, હું જાઉં છું એ સોહમ હું જ પોતે. હો ભાઈ, બીજો કોઈ નહીં, હું જ પોતે. એટલે એને આપણે અર્ધ નામ લીધું છે. હે ભાઈએ ભજન ગાયું ને કે ભાઈ સોહમ સોહમ, કોઈ મુખથી બોલે તો કાર્ય એનું એવું સરે. એટલે કીધું કે ભાઈ જાહેર રીતે કરે શ્રેષ્ઠા,
તો કે ભાઈ અદ્ભુત ખેલ, બધો જ ખેલ આ ઓહમ પુરુષ કરી રહ્યો છે હે. અને પછી કીધું કે ઈ પુરુષ કેવો, તો કે જોઈ લો હવે એનો ફળાકો. ઈરે પુરુષ કા સભી પસારા, ઈરે પુરુષ કા સભી પસારા, વાય કહે સબ વેદન કા, વાય કહે સબ વેદન કા, પૂરા ગુરુ સે કર લે પિસાણા, પૂરા ગુરુ સે કર લે પિસારા, અંતરા રહે નહીં આલમ કા, અંતરા રહે નહીં આલમ કા, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે. આ જગત ની અંદર અહમ પુરુષ જે આવ્યો છે તો કે છે ઈ આવીને શું કાર્ય કરે છે, ત્યારે કીધું ઈ પુરુષ એવો છે, ઈ રે પુરુષ કા સભી પસારા, આ જે કઈ હલન ચલન આ જગત ની અંદર થાય છે એની સિવાય નથી થતું હે, એનીથી થાય છે, એની સિવાય કાંઈ નથી હલતું. એટલે કીધું ઈ રે પુરુષ કા સભી પર પસારા, પણ કે આ હું નથી કેતો ભાઈ હે, આ સંત એવું કે છે હું નથી કેતો, ચાર વેદ ખોલીને જોઈ લો. વાયક હે આ વેદન કા, વેદ ની અંદર લખ્યું છે કોઈ વેદ એવો નથી વધ્યો કે આ પુરુષ વગર કોઈ કાર્ય થઈ શકે. ચારે વેદે એક જ પુરુષનું નામ લીધું કે ઓહંગ પુરુષને તમે મળી લો, આનો પસારો, આનો તમે જાણ કરી લો. આને જાણકાર હશે તો તમને કોઈ માલુમ કરાવશે હે. માલુમ નહીં હે મુझको મેરે સ્વરૂપ કા, દીવાના પ્રભુ બન્યા તેરે દીદાર કા. હું તારો દર્શન કરવા માંગુ છું પણ મને હજી આનું પાકું સરનામું નથી. ક્યાં આપણે ચારે બાજુ આંટા મારીએ પણ મંદિરનું પગથિયું નથી જડતું. દેવળ દેખાય, ધજા દેખાય, ઝાલર સંભળાય, આરતી સંભળાય, ઢોલ નગારા સંભળાય, બધું જ સંભળાય, પણ મારા વાલા તારા દર્શનનું મને પગથિયું નથી જડતું હે. તો કે 11 પગથિયા તું ચડી જા એટલે તરત મારા દીદાર થાય. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 11મું મન, આની માથે તું સવાર થા, મનની પાર થઈ એટલે ત્યાં હું જ બેઠો, બીજો કોઈ નહીં હે. હું બેઠો એટલે કીધું ને કાલિદાસ મહારાજે કે મનની પહેલી પાર જઈને મજો. ક્યારે દર્શન થાય, મજા ક્યારે આવે, કે આ થાય ત્યારે પેલા કઈ થતું નથી. કે હીરે પુરુષ કા સભી પસારા, વાયક હે સબ વેદન કા, પૂરા ગુરુ સે કર લે પિસાણા. જો પૂરો ગુરુ મળી જાય અને પિસાણી ઓળખાણ કરાવી દે તો અંતર નોરે મારી તમારી વચ્ચે છે ને એ અંતર નોરે, ગુરુ શિષ્યની અંતર વચ્ચે અંતર છે ને એ અંતર નોરે, અને મારીને ઈશ્વરની વચ્ચે જે અંતર છે ને એ અંતર નોરે હે. અંતરા રહે નહીં આલમ કા, આલમ કહેતા આ ઈશ્વરની વાત કરી છે. અને પછી કહેશે ભાઈ ઘડીક ક્યાંય બીજે ન જો, તમારા ભાગમાં જ આવે છે આવું. હા, ત્રિપુટી રૂપે તખત પર દેખો, ત્રિપુટી રૂપે તખત પર દેખો, નૂર જલ કે ને છલકા, નૂર જલ કે વાકી ગતિ રે કોઈ વિરલ જાણે, વાકી ગતિ કોઈ વિરલ જાણે, પંજા લગ્યા કોઈ હે પીરો કા, પંજા લગ્યા કોઈ પીરો કા, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે, ભૂલી રે દુનિયા ભેદ નો જાણે. કારણ કે આ ક્યાં બેઠો છે ને ક્યાં આનો પસારો થઈ રહ્યો છે, બહુ સમજ્યા જેવી વાત છે. આ ક્યાંથી આનો પસારો થાય, આ ક્યાંથી કઈ ઓફિસમાં બેહી અને આ કાર્ય કરી રહ્યો છે. તો કે જોઈ લો હવે કે ત્રિકુટી રૂપી તખત પર જોઈ લો. ગુરુ મહારાજને શરણે ગયા એટલે ત્રિકુટીનું જ્ઞાન આપણને પહેલું કરાયું કે આખા જગતની અંદર ત્રિકુટી સિવાય ક્યાંય નથી. તમે જ્યાં નજર કરો ત્યાં ત્રિકુટી જ પડી છે. પણ લાલજી મહારાજે તો એવું કીધું કે ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું, જોવાણો, જોવામાં આવ્યો હે. એટલે કીધું ત્રિકુટી રૂપી તખત પર દેખો, નૂર જલકે ને છલકા. મારો વાલો જળકાટ કરી જ રહ્યો છે, જળકાટ ફડાકા કરી જ રહ્યો છે, પણ
થોડીક ધીરજ રાખજો હો, પછી ટાઢું થાહે. થોડીક ધીરજ રાખવી પડશે. ઓગળે હોય તો કહેજો. આમાં પછી હેલો મારે નવા ગામ એવું થયું હતું. પછી કીધું વાકી ગતિ કોઈ વિરલા જાણે. આ ગતિને કોણ જાણી શકે? કોઈ વિરલા, કોઈ માલમી પુરુષ જેણે નિશાન બતાવ્યું છે કે લે મારા વાલા, આ શાન માય શાન તને કહું પાનભાઈ, જો આ જાણી જાને તો ઉપજે તને આનંદના ઓર. પછી તને બીજું ન દેખાય, પછી બીજું ન દેખાય. કારણ કે વાકી ગતિ કોઈ વિરલા જાણે. હે પણ કે પંજા લગ્યા જે હોય કોઈ પીરું કા. પંજો ગમે ત્યારે પીરનો જ હોય મારા વાલા. પણ આપણે પંજો મારતી વખતે હોયમાં થઈ ગયું, ખ્યાલ ન રહ્યો. હું કીધું ગુરુ મહારાજના શરણે ગયા અને કીધું 3 કલાક મારે સામે હજાર થઈ જાય છે ભાઈ. ગમે ત્યારે 3 કલાક જ થવાનું રહે ને. 3 કલાકે તો બેડો પાર થઈ જાય. ઓલો છે ને 3 કલાકે પહોંચી ગયો તો અજમલ રાજા, 3 કલાકે. અને ખાડી તો ખાડી કે ખાડીમાં જાવ લે, એ ન્યાય મળ્યો એને તો. સીધો દુવાર ક્યાં મળ્યો? સીધો ખાડીમાં ગયો ને. આ ખાડી હો, ઓલી નહીં. આ ખાડીમાં ગયો તો ખાડા રે ખાબોચિયાની ઈ ડેડીકી. પણ કે ઈ ડેડીકી એ તો જો જાણી લીધો, માની લીધો અને મેળવી લીધો ને આવ્યો ઘરે રમવા. હોય ત્યાં રમવા આવ્યો ખાલી 3 કલાકની મહેનતમાં. પણ પાસ કાંક અભ્યાસ હશે એનો. આપણે 3 કલાક મૂકી છે કે 3 કલાક ગુરુની સામે હજળ થઈને બે અને જે કે એની વાત પૂરેપૂરી જો સુરતામાં ઉતારે હે તો પંજો લાગી જાય. કાલે 5 તત્વની બહાર તને બતાવી દો. હે કે 5 તત્વો 52 તત્વથી બન્યા છે, પણ તું તો 52ની પરાની. હે તરત સોખવાળી કરી દીધી કે એમાં બીજી ક્યાંય અંધારામાં રાખ્યા નથી. આમાં તો બધે અણકોટ એમ જ મૂકેલા છે. એટલે કીધું વાકી ગતિ કોઈ વિરલા જાણે, પણ કે પંજા લગ્યા કોઈ પીરું કા. ભૂલી રે દુનિયા, તોય દુનિયા ભૂલી ગઈ છે. પણ કે શું કહે છે, હવે તમારે જોવું હોય તો જોઈ લેજો. જો પીરનો પંજો લાગે ને તો આપણે કોઈને કહેવું નથી કે હું સદગુરુનો બાળક છું. આપણને બધે નક્કી થવો જોઈએ. ક્યાં ક્યાં નક્કી થાય? આ જેને પંજો લાગ્યો ને એ હવે પ્રમાણ આપે છે. પ્રમાણ વગરની વાત ખોટી. તો આમાં શું પ્રમાણ આપે સુખરામ બાપુ? હે અણુ પરમાણુ રાય તલમાહી, અણુ પરમાણુ રાય તલ નાહી, અણુ પરમાણુ રાય તલ નાહી, અણુ પરમાણુ રાય તલ નાહી, ખાલી ઠામ નહીં ખલકન કા, ખાલી ઠામ નહીં ખલ ખલ કા. સુખરામ કહે સોઈ ઘર પાવે, સુખરામ કહે સોઈ ઘર પાવે, ભોગ વળે તેને હે આનંદ કા, બોધ વડે ને આનંદ કા. ભૂલી રે દુનિયા ભેદ નો જાણે, બોલી રે દુનિયા ભેદ નો જાણે. ક્યાં છે? જો મને નક્કી છો ગુરુ મહારાજ કહે છે, સુખરામ બાપુ કહે છે કે મારા ગુરુએ મને એવો પંજો માર્યો, એ તો પ્રગટ હતો. અને એ જ પીર કહેવાય કે જે અણુ પરમાણુ રાય ને તલ બધે હાજર. ક્યાં નથી? અણુ પરમાણુ રાય તલ માહી. માહી નાહી નહીં, આમાં લખાઈ ગયું છે નાહી. પણ માહી ખાલી ઠામ નહીં, કોઈ ખલકનકા. હે જ્યાં ખલકો લઈને જે હાજર ખલકામાં રહેવા આવ્યો ને, કોઈ ખલકો એવો નથી કે મારો નાથ એમાં નો બિરાજતો હોય. હે મારો સદગુરુ એની અંદર જેની હાજરી ન હોય. અણુ પરમાણુ રાય તલ માહી, ખાલી ઠામ ન કોઈ ઈ ખલકન કા. સુખરામ કહે સોઈ ઘર પાવે. સુખરામે એવું કીધું કે ઈદ એવું ઘર ને મળે છે કે ભાઈ જેને ઓધ વળે આનંદ કા. પછી આનંદ કા, આનંદ કા. હે ગુરુજી મેરા ખલકા ભરી દે આનંદ કા. કારણ કે હવે જાજુ હકાય એવું નથી. કારણ કે બધાને તકલીફ થઈ, બહુ ગરમી થાય છે. સતગુરુ